ભાભર ઠાકોર સમાજનો 15મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો। લગ્ન સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ તેમજ એમએલએ સ્વરૂપજી લવિંગજી અમૃતજી હાજર રહ્યા। વાવ એમએલએ 11 લાખનું શાળામાં અભ્યાસ માટે દાન આપી કન્યા કેળવણીને પ્રોત્સાહન પૂરું પાડ્યું। ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં 41 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા તો શંકરભાઈએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા। વાવ એમએલએ સ્વરૂપજી નવનવા છતાં વાવના અનેક પ્રશ્નોની રજૂઆત કરી ઉકેલ લાવે છે। બનાસકાંઠાના અમૃતજી હોય કે લવિંગજી હોય, ભાજપ કે કોંગ્રેસની વાત નથી, પણ અનેક પ્રશ્નોને લઈને રજૂઆત કરતા હોવાથી મને પણ ગર્વ થાય છે। આજે તમામ મા બાપને મારી દિલથી શુભેચ્છા કે આપે દીકરા દીકરીના લગ્ન સમાજના આંગણે કરાવ્યા છે। દરેકને કોઠાસૂઝ હોય તો ગમે તેવા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય, એ લવિંગજી પાસે શીખવા જેવું છે। આપણા રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેમણે હમણાં સમાજને ઉપયોગી એવી ઘણી બધી વાતો કરી એવા માન્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સમાજ માટે શિક્ષણની અહીં એમણે માર્ગદર્શન આપ્યું એવા માન્ય શ્રી અમૃતજીભાઈ ઠાકોર, એવા જ હમણાં અહીંયા 11 લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આંગણે થાય એવું કામ કરી એવા વાવ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર। આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપાના વતી અહીંયા એ જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે, તો એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનીએ। બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો, વડીલો, બધાના નામ લઈએ કયા એવા છે, તમામે તમામ આગેવાનો, અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે, ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવે માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું। વિપક્ષમાં રહેલા હોય તો અમૃતજી હોય તો એ ધારદાર રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય, શાસક પક્ષમાં હોય તો માન્ય લવિંગજીભાઈ અને એ ત્યાં રજૂઆત કરતા હોય, નવા હોય તો સ્વરૂપજીએ આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે। એટલે વિધિવત રીતે હું ત્રણેય માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી અભિનંદન આપું છું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું, પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું। નહીં તો રજૂઆત તો બધી કરીએ કાંઈ, પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્યશ્રીઓ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે, ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આજે, એમને હૃદયથી ખૂબ ખૂબ શુભાશીષ, શુભેચ્છાઓ, અને સાથે એમના મા બાપને ધન્યવાદ ને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે। આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે, કેમ કે આ સમાજના આંગણે છે ત્યારે જ માન્ય ધારાસભ્યશ્રીઓએ વાત કરી એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગેવાનો છે, એ તમને શુભેચ્છા આપવા ઘરે ન આવી શકે એક લગ્ન કર્યો હોત તો, પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બધાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે। તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે, સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ। અને આજે તંત્રી અમારે માપનું બોલ્યા એટલે તમને અભિનંદન, આવું માપનું રાખજો, તમે થોડા કડક પડો છો વધારે તંત્રી, મારે તો કહેવાય તમે કામ ખૂબ સરસ કરો છો, તમે શિક્ષણ માટે જીવ બાળીને કામ કરો છો, દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો છો, એમાં કોઈ માત પેલું નથી પીરાજી, પણ થોડા બોલવામાં થોડા કડક છે, એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે। થાય તો કરજો, બાકી હું તો તમને વિનંતી કરું છું, મારી તો ખાસ આગ્રહ ભરી વિનંતી છે કે કંઈક કરો, આવું થોડું સુધારો કરશો।